નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનનો ભાગ 3 જોવો છે. ભાગ 3માં આપણે આગળ વધીએ તે પહેલાં ભાગ 1 અને 2 અગર તમે નથી જોયો અથવા તો જોવામાં રહી ગયા છો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અગાઉના તમામ ભાગોની લિંક આપેલી છે, જોઈ શકો છો. ભાગ 3માં આપણે આગળ વધીએ પહેલાં ભાગ 1માં આપણે શું શું જોયું હતું એને જરા યાદ કરી લઈએ. સૌથી પહેલાં ભાગમાં આપણે પહેલી બાબત જોઈ હતી પ્રકાશનું પરાવર્તન. પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કીધું હતું અને તેના 2 નિયમો પણ ભણ્યા હતા આપણે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ એ એક જ સમતલમાં હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય છે. આ 2 નિયમોનો આપણે અભ્યાસ કર્યો હતો. પછી આપણે જોયું હતું ગોળીય અરીસા હોય છે. ગોળીય અરીસાઓ એટલે જેની વક્ર સપાટી હોય, વક્રાકાર અરીસા હોય એને આપણે ગોળીય અરીસા કીધા હતા. આ ગોળીય અરીસામાં 2 પ્રકાર, અંતર્ગોળ અને બહિર્ગોળ. જેની અંદરની સપાટી પરાવર્તક હોય એવા અરીસાને આપણે અંતર્ગોળ અરીસો કીધો હતો અને જેની બહારની સપાટી પરાવર્તક હોય એવા અરીસાને આપણે બહિર્ગોળ અરીસો કીધો હતો. પછી આ અંતર્ગોળ અરીસો એટલે કે ગોળીય અરીસામાં રચાતા પ્રતિબિંબો વિશે વાત કરી હતી. કુલ 6 પ્રકારના પ્રતિબિંબોની આપણે ચર્ચા કરી હતી અંતર્ગોળ અરીસામાં, કે વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે એનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર મળે. વસ્તુ સી થી દૂર એટલે કે વક્રતા કેન્દ્રથી દૂર હોય ત્યારે એનું પ્રતિબિંબ એફ અને સીની વચ્ચે મળે એટલે કે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે મળે. જ્યારે વસ્તુને સી ઉપર મૂકવામાં આવે એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ પણ વક્રતા કેન્દ્ર ઉપર જ મળે. વસ્તુને વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબ છે એ સીથી દૂર એટલે કે વક્રતા કેન્દ્રથી દૂર મળે. અને જ્યારે વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ છે એ અનંત અંતરે મળતું હોય છે. અને છેલ્લું પ્રતિબિંબ જોયું હતું કે ધ્રુવ એટલે કે પી અને એફ વચ્ચે, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચે જ્યારે વસ્તુને મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ આભાસી અને ચત્તુ મળે. બાકી બધાય પ્રતિબિંબ છે એ વાસ્તવિક અને ઉલટું હોય. એટલા અંતર્ગોળ અરીસામાં આપણે પ્રતિબિંબો જોયા હતા. પછી એના ઉપયોગો વિશે પણ વાત કરી હતી અને એને કિરણાકૃતિ કેવી રીતે હોય કે કોઈ પ્રકાશનું કિરણ છે એ જો અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આવતું હોય, આપાત થતું હોય તો પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. જો મુખ્ય કેન્દ્રમાંથી આપાત થતું હોય તો એ પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર વહે. પછી જો વક્રતા કેન્દ્ર સીમાંથી જો પ્રકાશનું કિરણ આપાત થતું હોય તો એ પરાવર્તન પામીને પાછું વક્રતા કેન્દ્ર સીમાંથી જ પસાર થાય. આવી રીતે કિરણાકૃતિની આપણે વાત કરી હતી. અંતર્ગોળ અરીસાના ઉપયોગો આપણે જોયા હતા. સૌથી પહેલો ઉપયોગ હતો વાહનોની હેડલાઇટ, સર્ચ લાઇટ, ટોર્ચ લાઇટમાં શું કરવા તો કે વસ્તુને જ્યારે મુખ્ય કેન્દ્ર ઉપર મૂકવામાં આવે ત્યારે એનું પ્રતિબિંબ છે એ અનંત અંતર સુધી જતું હોય અંતર્ગોળ અરીસામાં. એટલે વાહનોની જે લાઇટ છે એ દૂર સુધી જાય અને દૂર સુધી પ્રકાશના કિરણો મળે એ માટે થઈને એની હેડલાઇટમાં વપરાય. દાંતના ડૉક્ટર વાપરતા હોય છે અંતર્ગોળ અરીસો. દાઢી કરવાના કાચ તરીકે, શેવિંગ મિરર તરીકે પણ આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સૌર્ય ભઠ્ઠીમાં પણ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થતો હોય છે. પછી આપણે બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબો અને તેના ઉપયોગો જોયા હતા. એના 2 પ્રતિબિંબો, એક વસ્તુ જ્યારે અનંત અંતરે હોય ત્યારે એનું પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ મુખ્ય કેન્દ્ર ઉપર રચાતું હોય તેવો ભાસ થાય. અને બીજું હતું કે અરીસાનો ધ્રુવથી લઈને અનંત અંતરથી થોડુંક નજીક, સીથી દૂર સુધી કોઈ પણ અંતરે મૂકવામાં આવે વસ્તુનું ચત્તુ નાનું પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ મળે છે. જેનો ઉપયોગ આપણે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે કરીએ છીએ. સાઇડ ગ્લાસ તરીકે એટલા માટે કરીએ છીએ કે વસ્તુનું પ્રતિબિંબ નાનું મળે છે, ચત્તુ મળે છે, એટલે પાછળ જે વાહન આવતા હોય એનો દૃષ્ટિ વિસ્તાર છે એ આપણે ઘણો મોટો મળે. એ માટે થઈને આપણે બહિર્ગોળ અરીસાનો એમાં
ઉપયોગ કરતા હોઈએ છીએ. ભાગ 2માં આપણે શું શું જોયું તો એને યાદ કરીએ. સૌથી પહેલાં આપણે એમાં જોયું હતું પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ. કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે કેવી રીતે એના યામ લખાય છે અથવા તો એમને કેવી રીતે લેવામાં આવે છે. આપણે જોયું હતું કે ભાઈ અરીસાનું જે ધ્રુવ છે એને ઉગમ બિંદુ લેવામાં આવે. અરીસાથી વસ્તુ સુધીનું જે અંતર છે એને વસ્તુ અંતર તરીકે, અને અરીસાથી પ્રતિબિંબ સુધીનું અંતર છે એને પ્રતિબિંબ અંતર કહે છે. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુ મૂકવામાં આવે છે. મુખ્ય અક્ષ છે એને એક્સ અક્ષ તરીકે લેવામાં આવે છે. અરીસાથી ડાબી બાજુ કોઈ અંતર માપવામાં આવે તો એ ઋણ લેવામાં આવે છે, અને અરીસાથી જમણી બાજુ કોઈ અંતર માપવામાં આવે તો એ ધન લેવામાં આવે છે. એવી રીતે મુખ્ય અક્ષની ઉપરની બાજુએ કોઈ અંતર લેવામાં આવે તો એને ધન લેવામાં આવે, અને મુખ્ય અક્ષની નીચેની બાજુએ કોઈ અંતર લેવામાં આવે તો એને ઋણ લેવામાં આવે. આ બધી આપણે સંજ્ઞા પદ્ધતિમાં વાત કરી હતી. પછી અરીસાનું સૂત્ર જોયું હતું. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને અરીસાની કેન્દ્ર લંબાઈ, આ ત્રણેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે અરીસાનું સૂત્ર. 1/v વત્તા 1/u બરાબર 1/f વાળું સૂત્ર જે આપણે જોયું હતું બીજા ભાગમાં. પછી અરીસાની મોટવણી. અરીસામાં મળતું પ્રતિબિંબ એની વસ્તુ કરતાં, મૂળ વસ્તુ કરતાં કેટલા ગણું મોટું છે એનું જે પ્રમાણ છે એને આપણે અરીસાનું મોટવણી કહીએ છીએ. જો મોટવણી ધન હોય તો પ્રતિબિંબ છે એ આભાસી છે એમ કહી શકાય. જો મોટવણી એ ઋણ હોય તો એ વાસ્તવિક પ્રતિબિંબ છે એવું કહી શકાય. આ બધી વાતો આપણે ભાગ 2માં કરી હતી. છેલ્લે દાખલો 10.1 જોયો હતો, અને છેલ્લે પ્રકાશનું વક્રીભવન જોયું હતું કે ભાઈ બે માધ્યમો હોય અને બે માધ્યમોમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશનું કિરણ છે એ થોડું વાંકું વળે છે, એને આપણે પ્રકાશનું વક્રીભવન કહ્યું. આજે આપણે શું શું જોવું છે એને જરા યાદ જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે જોઈશું કાચના લંબઘનમાં પ્રકાશનું વક્રીભવન. વક્રીભવનના નિયમો અને વક્રીભવન આગળ, આ 3 મુદ્દાની આજે આપણે ચર્ચા કરવી છે. એમાં સૌથી પહેલું છે કાચના લંબઘનમાં પ્રકાશનું વક્રીભવન. આ પ્રયોગ છે એ તમને પૂછાતો હોય છે, આખો પ્રયોગ, અને પ્રયોગના સંદર્ભમાં જ મેં અહીંયા તમને જવાબ લખેલો છે, જોતા જશો, સમજતા જઈએ. સૌથી પહેલું જ્યારે ક્યારેય પ્રયોગ લખીએ ત્યારે એનો હેતુ લખવામાં આવે છે. તો હેતુ શું છે તો કે કાચના લંબઘન વડે થતા પ્રકાશના વક્રીભવનની સમજ કેળવવી. કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન થાય છે તો એ કેવું થાય છે અને શું થાય છે એની આપણે સમજ કેળવવી, એ આપણા પ્રયોગનો હેતુ છે. કયા કયા સાધનો જોશે એમાં માટે? સૌથી પહેલાં જોશે કાચનો લંબઘન. કાચનો લંબઘન એટલે કાચનો એક લંબચોરસ ટુકડો, એને આપણે કાચનો લંબઘન કહીએ છીએ. પણ એમાં 3 બાજુઓ હોય. ખાલી લંબચોરસ હોય તો લંબાઈ અને પહોળાઈ હોય, પણ લંબઘનમાં 3 હોય: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. પછી ડ્રોઈંગ પેપર એટલે સાદો આપણો સફેદ કાગળ, ડ્રોઈંગ બોર્ડ જેની ઉપર આ કાગળ રાખીને કામ કરવામાં આવે, ટાંકણીઓ, પેન્સિલ અને માપપટ્ટી. હવે કેવી રીતે આ પ્રયોગ કરવાનો છે એની પદ્ધતિ જોઈ લઈએ. પહેલાં સૌ પ્રથમ એક ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ પેપર મૂકી દઈએ, એટલે એક બોર્ડ ઉપર આ સાદો કાગળ કોરો મૂકી દઈએ, એના ઉપર કાચનો લંબઘન મૂકી દઈએ. આપણી સામે ડ્રોઈંગ બોર્ડ ઉપર ડ્રોઈંગ પેપર ગોઠવાઈ ગયો છે, બરાબર. આ લંબઘન આકારને પછી શું કરવાનું તો કે પેન્સિલથી દોરી લેવાનું છે. એટલે આપણે કાચનો લંબઘન મૂકી દીધો, બરાબર. હવે એને પેન્સિલથી ડ્રો કરીએ છીએ, આ ફરતી ધાર એની, બરાબર. જો પેન્સિલથી ડ્રો કરી રહ્યા છીએ આપણે. ડ્રો થઈ જાય એટલે આપણે આ લંબઘન છે એને લઈ લઈશું, પેન્સિલને લઈ લઈશું, અને ડ્રો કરેલી આકૃતિ છે એ તમારી સામે આવી રીતે આપણે જે કાચનો લંબઘન છે એની આકૃતિ આપણે ડ્રોઈંગ બોર્ડ ઉપર દોરી દીધી. હવે શું કરવાનું? હવે જે આ દોરેલું છે એમાં લંબચોરસ આકૃતિ થઈ, એટલે એને 4 શિરોબિંદુ હોય. આપણને ખ્યાલ છે લંબચોરસના 4 શિરોબિંદુ.
એ ચારેય શિરોબિંદુને નામ આપી દઈએ ABCD. તમારી સામે આકૃતિમાં જો નામ અપાઈ ગયા છે ABCD. હવે બે ટાંકણીઓ લેવાની છે અને નામ આપવાના છે E અને F. ટાંકણીઓને શું નામ આપવાના છે? E અને F. AB સપાટી એટલે કે ઉપરની જે લંબચોરસની AB સપાટી છે, આકૃતિમાં જોતા જશો એટલે તમને સમજાય છે, એની સાથે કંઈક ખૂણો બનાવતી હોય એવી રેખા પર રહે એવી રીતે આ બે ટાંચણીઓ લગાડવાની છે. જોઈએ કેવી રીતે. જો બે ટાંચણીઓ લાગી ગઈ છે E અને F, અને એક રેખા પણ દોરાઈ ગઈ છે જે આ AB સપાટી છે એની સાથે કંઈક ખૂણો બનાવે છે. આ જે ખૂણો બનાવે છે ત્યાં એને આપણે શું નામ આપવાનું છે? O નામ આપવાનું છે. આ જે ખૂણો બન્યો છે ત્યાં જે બિંદુએ ખૂણો બન્યો છે એ બિંદુને આપણે O નામ આપીશું. પછી EFને જોડતી અને લંબઘનના આકારમાંથી પસાર થતી એક રેખા OP. હવે જે આ રેખા છે EF, એ EF રેખા છે એને આપણે સીધી માપપટ્ટીની મદદથી દોરવાની છે, પણ તૂટક રેખા વડે, કાચના લંબઘનના આકારમાંથી પસાર થતી હોય એવી રીતે. બરાબર, દોરાઈ ગઈ છે O થી P સુધી. શા માટે તૂટક દોરી એ તમને હમણાં ધીરે ધીરે ખ્યાલ આવી જશે. કાચના આ જે લંબઘન જે દોરેલો છે એના ઉપર આપણે ફરીથી લંબઘનને મૂકી દઈએ છીએ. ઓલો આકાર દોરેલો હતો એના ઉપર હવે લંબઘન પાછો મૂકી દઈએ. જો તમારી સામે મુકાઈ ગયો છે લંબઘન. બરાબર, હવે લંબઘન મૂક્યા પછી શું કરવાનું? તો કે EF જે આ ટાંકણીઓ છે ઉપરની, એનું પ્રતિબિંબ છે એ લંબઘનની સામેની બાજુએથી એટલે કે CD બાજુએથી જોવાનું છે. બરાબર સમજજો. આ જે EF ટાંકણીઓ છે એનું પ્રતિબિંબ ક્યાંથી જોવાનું છે? C અને D બાજુએથી. લંબઘન આપણે મૂકી દીધો, કાચનો લંબઘન છે એટલે એમાં પ્રતિબિંબ દેખાશે. અને એ પ્રતિબિંબમાં જોતી વખતે એવી રીતે આપણે જોવાનું છે કે આ EF અને બીજી બે ટાંકણીઓ G અને H એ એવી રીતે ગોઠવવાની છે કે જેથી EF, G અને H એ એક જ રેખામાં ગોઠવાય. બરાબર, જો આવી રીતે આપણે ગોઠવી દેવાની છે. EF, G, H આ ચારેય ટાંકણીઓ એક જ લાઇનમાં દેખાય એવી રીતે મૂકી દેવાની છે. અને આ જ્યાં GH ટાંકણીઓ છે એ આ જે CD બાજુને જ્યાં સ્પર્શે ત્યાં O' નામ આપી દેવાનું છે. આપણે હવે લંબઘનને પાછળ હટાવી દઈએ છીએ અને સીધી રેખા દોરી નાખીએ છીએ. GH ટાંચણીઓ આપણે ખૂંચાડી દીધી. ખૂંચાડતી વખતે આપણે શું ધ્યાન રાખ્યું? તો કે લંબઘનમાં પ્રતિબિંબ જોયું. કોનું જોયું? E અને F આકૃતિ ટાંચણીઓનું. અને એવી રીતે જોયું કે EF છે એની સાથે સીધી રેખામાં તે G અને H દેખાય એવી રીતે આપણે આ G અને H ટાંચણીઓ આપણે ડ્રોઈંગ બોર્ડ ઉપર લગાડેલી છે. અને પછી એ જે લગાડેલી છે ત્યાંથી આપણે સીધી રેખા દોરી નાખી છે. જે આ સીધી રેખા CD બાજુને જ્યાં સ્પર્શે છે ત્યાં O' આપણે નામ આપી દીધું. અને પછી O થી O' સુધીની જે રેખા છે એને આપણે દોરી નાખીએ. કાચના લંબઘનમાં જે O થી O' સુધીની જે રેખા છે એને આપણે દોરી છે. હવે તમને એમ થાય કે સર આ લાઈન તો જોલી તૂટક રેખાવાળી છે, એ સીધી રેખા છે, ત્યાંથી આમ પ્રકાશનું કિરણ પાછું ફરવું જોઈતું હતું, તો આ થોડુંક આગળ પાછળ કેમ થઈ ગયું? એને આપણે જરીક વિડીયોમાં સમજીએ કે ભાઈ કેમ આમ થયું. જુઓ, પ્રકાશનો અહીંયા કાચનો લંબઘનને બદલે પાણી માધ્યમ છે, પણ તમને દેખાશે ઉપરથી પ્રકાશનું કિરણ દાખલ કરવામાં આવે એ ખરેખર જે દિશામાં જવું જોઈએ એની કરતાં થોડુંક અંદરની બાજુએ છે. જુઓ તમે, પ્રકાશનું જે ત્રાંસુ કિરણ છે એ જે દિશામાં જવું જોઈએ એની કરતાં થોડુંક વાંકું વળેલું દેખાય છે. હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ જે આપણે GH ટાંચણી છે એ થોડીક આપણને કેમ વાંકી રેખા ઉપર મળ્યા. કારણ કે આપણે જ્યારે વક્રીભવન થયું હોય, કાચ માધ્યમ હતું ત્યારે કાચની અંદરથી આપણે પ્રતિબિંબ જોયું એટલે પ્રકાશનું કિરણ થોડું વાંકું વળી ગયું એટલે આપણને GH ટાંકણી છે થોડીક નજીક ખૂંચાડી
અને એ સીધી રેખા આપણને મળી. આવું કેમ થયું? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે, એનો જવાબ આપણને હવે મળશે. અવલોકન આ પદ્ધતિ હતી. હવે આપણે અવલોકન લખીએ છીએ. અવલોકન શું જોયું આપણે? કે પ્રકાશનું કિરણ ઓથી ઓ પ્રાઇમ પાસે પોતાની દિશા બદલે છે. બરાબર ને? આપણો જે પ્રશ્ન છે એ જ તે કે ભાઈ આ સીધી રેખાને બદલે આમ થોડુંક અંદરની બાજુએ કેમ રેખા મળી આપણને? તો કે પ્રકાશના કિરણે દિશા બદલી. હવે આ ઓ અને ઓ પ્રાઇમ ક્યાં છે? તો કે એ બંને માધ્યમો જે પારદર્શક માધ્યમ છે, હવા, કાચ અને પાછું હવા, એને છૂટી પાડતી સપાટી ઉપર આવેલું છે. ઓય તે જે છે એ હવા અને કાચ જ્યાં છૂટા પડે છે ત્યાં છે, અને ઓ પ્રાઇમ છે એ કાચ અને હવા છૂટા પડે છે ત્યાં છે. એટલે બંને એ પારદર્શક માધ્યમોને છૂટી પાડતી સપાટી ઉપર આ બિંદુ આવેલા છે. હવે આપણે ઓ પાસે એન પ્રાઇમ નામનો લંબ દોરી દઈએ, જે મેં આકૃતિમાં દોરેલો જ છે અત્યારે. અને ઓ પ્રાઇમ છે એની પાસે આપણે એમ અને એમ પ્રાઇમ સીધી રેખા ઉપર આપણે લંબ દોરી દઈએ. બરાબર છે? હવે બિંદુ ઓ પાસેનું જે પ્રકાશનું કિરણ છે, બિંદુ ઓ પાસે કયું કિરણ? તો કે EF કિરણ. આકૃતિમાં જોતા જશો એટલે તમને સમજાશે. બિંદુ ઓ પાસેનું પ્રકાશનું કિરણ કયું છે? તો કે EF. એ ક્યાં છે? બાજુમાં લખ્યું છે હવાના માધ્યમમાં છે, કારણ કે ત્યાં હવા છે. અને ત્યાંથી શેમાં પ્રવેશે? તો કે કાચના લંબઘનમાં. અને કાચના લંબઘનમાં પ્રવેશે ત્યારે શું થયું? તો કે મૂળ કિરણ જે તૂટક રેખા છે એના કરતાં થોડુંક અંદરની બાજુએ આપણને કિરણ મળ્યું. એટલે કે એ જે લંબ છે એની તરફ એ વાંકું વળી ગયું. ફરીથી સમજો તમે કે ઓ બિંદુ છે એ એની પાસે કયું કિરણ આવેલું છે? EF. આપાત કિરણ કયું છે? EF. એ આપાત કિરણ છે એ હવામાંથી દાખલ થયું. કયા માધ્યમમાં દાખલ થયું? તો કે કાચમાં. હવે જ્યારે કાચમાં દાખલ થયું ત્યારે શું થયું? તો કે એનો જે માર્ગ હતો, મૂળ માર્ગ, એના કરતાં થોડુંક અંદરની બાજુએ આપણને કિરણ મળ્યું. બરાબર? એટલે એ લંબ તરફ વાંકું વળ્યું. બરાબર? આવું શા માટે થયું એને હવે આપણે સમજીએ. હવા છે એ પાતળું માધ્યમ છે અને કાચ છે એ ઘટ માધ્યમ છે. એટલે પ્રમાણમાં જાડું માધ્યમ છે. હવા છે એ પાતળી છે. એટલે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. આ આપણું અવલોકન છે. આપણે જોયું કે હવામાંથી જ્યારે કાચમાં પ્રકાશનું કિરણ દાખલ થાય છે ત્યારે પ્રકાશનું કિરણ છે એ લંબ તરફ વાંકું વળે છે. હવે આપણું બીજું અવલોકન જોઈએ. એવી જ રીતે ઓ પ્રાઇમ, નીચે જે સીધી બાજુઓ છે ત્યાં ઓ પ્રાઇમ છે. ઓ પ્રાઇમમાં શું થાય? તો કે હવે ઓથી ઓ પ્રાઇમ વાળું જે કિરણ છે, એટલે કે જે ઘાટી રેખા છે, એ થોડુંક તમે જુઓ તો એ દૂર જાય છે. મૂળ કિરણ કરતાં થોડુંક દૂર જાય છે, G અને H રેખા રૂપે. બરાબર? હવે એટલે કે એ ઘટ માધ્યમમાંથી, કાચમાંથી હવામાં દાખલ થયું પાછું કિરણ, અથવા તો વક્રીભૂત થયું. એટલે કાચ એ ઘટ માધ્યમ છે. ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ એટલે કે હવામાં દાખલ થયો ત્યારે એ લંબથી દૂર થાય છે. બરાબર? ફરીથી બે અવલોકનો આપણે જોઈએ છીએ કે જ્યારે હવામાંથી કાચમાં જ્યારે પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે એ લંબ તરફ વાંકું વળે છે, અને કાચમાંથી જ્યારે હવામાં પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે એ લંબથી દૂર જાય છે. હવે જે EO એ બી સપાટી ઉપર દોરેલું આપાત કિરણ છે. આ જે EF ટાંચણીઓવાળું જે કિરણ છે એ કયું કિરણ છે? આપાત કિરણ. આકૃતિમાં લખેલું જ છે. એવી રીતે H અને G જે રેખા છે એ જે O બિંદુએ મળે છે, એટલે HO પ્રાઇમ જે છે રેખા એ સીડી ઉપરની, એ નિર્ગમિત કિરણ છે, એટલે બહાર નીકળતું કિરણ છે. અને O પ્રાઇમ વચ્ચે જે કાચના લંબઘનમાં છે, O પ્રાઇમ એ વક્રીભૂત કિરણ છે. એ પણ તમને આકૃતિમાં દર્શાવેલું છે. તમે જોશો કે જે આ નિર્ગમિત કિરણ છે એ પાછું જે મૂળ કિરણ છે EF એની દિશામાં થોડુંક વાંકું વળે છે. જે મૂળ કિરણ છે એના કરતાં પહેલાં થોડુંક વાંકું વળ્યું, વક્રીભૂત થયું ત્યારે, અને ફરીથી પાછું થોડું દૂર ગયું.
એટલે મૂળ જે કિરણ હતું આપણું EF આપાત કિરણ, એની દિશામાં GH કિરણ છે એ થોડું વળે છે. એટલે કે આ જે ઘટના છે એ શા માટે થઈ? તો કે લંબઘનમાં સામસામેની સપાટીઓ, કઈ સામસામેની સપાટીઓ છે? તો કે AB અને CD, એ બંનેમાં પહેલાં હવામાંથી કાચમાં પ્રકાશનું કિરણ દાખલ થયું અને પછી કાચમાંથી હવામાં દાખલ થયું. આ બંને સપાટી ઉપર AB અને CD પર પ્રકાશના કિરણનું વાંકા વળવાનું પ્રમાણ સમાન અને વિરુદ્ધ હોય. એટલે કાચમાં, હવામાંથી કાચમાં આવ્યું તો એ કોઈક અંશે ખૂણો વળ્યો અથવા તો વાંકું વળ્યું, તો કાચમાંથી હવામાં જાય તો પાછું એટલું જ એના ખૂણેથી એ દૂર ફેલાય. એટલે જે મૂળ કિરણ છે એની દિશામાં નિર્ગમિત કિરણ છે એ વળે છે. બરાબર? ફરીથી, જે મૂળ આપાત કિરણ છે EF, એની દિશામાં નિર્ગમિત કિરણ છે એ આપણને વળતું દેખાય છે. એનું કારણ એ છે કે સામસામેની સપાટી ઉપર પ્રકાશના કિરણોનું વાંકા વળવાનું પ્રમાણ સરખું હોય છે, પાછું વિરુદ્ધ હોય છે. એક વખત એ લંબથી દૂર જાય તો એક વખત લંબથી નજીક આવે. આ રીતે આ આખા પ્રયોગનું આપણે અવલોકન જોયું. હવે આના આધારે આપણે શું નિર્ણય લઈ શકીએ? આખા પ્રયોગને અંતે આપણે નિર્ણય શું લેવો પડે? તો કે પ્રકાશનું ત્રાંસુ કિરણ EF છે, એ ત્રાંસુ કિરણ આપણે કોઈ ખૂણો બનાવતું રાખ્યું હતું. એ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે, એટલે કે હવામાંથી કાચમાં કે કાચમાંથી હવામાં, ત્યારે માધ્યમને છૂટી પાડતી સપાટી, એટલે જો AB છે એ માધ્યમને છૂટી પાડતી સપાટી છે, ABની આગળ હવા છે ને ABથી પાછળ કાચ છે. એવી રીતે CD છે એ માધ્યમને છૂટી પાડતી સપાટી છે, CDથી ઉપરની બાજુએ કાચ છે અને CDથી નીચેની બાજુએ હવા છે. ત્યારે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ એ થોડું વાંકું વળે છે. હવે એ વાંકું વળવાનો ક્રમ કેવો છે અને કેવી રીતે વળે છે એને સમજીએ. કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે ત્યારે તે લંબ તરફ વાંકું વળે. એટલે કે હવામાંથી કાચમાં જ્યારે પ્રવેશે ત્યારે લંબની નજીક આવે છે. જે આપણે દોરેલો લંબ છે NN' અને MM', આ બે લંબ દોરેલા છે. એમાં અત્યારે આપણે NN' લંબની વાત કરીએ છીએ કે AB સપાટી ઉપર જે NN' લંબ દોરેલો છે એમાં પ્રકાશનું કિરણ છે એ હવામાંથી કાચમાં દાખલ થાય છે, એટલે એ લંબની નજીક આવે છે. જ્યારે ઘટ માધ્યમમાંથી, એટલે કે કાચમાંથી હવામાં જાય એટલે CD સપાટી ઉપર જે MM' આપણે લંબ દોર્યો છે એમાં લંબથી એ દૂર જાય છે. બરાબર? એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ દાખલ થાય ત્યારે એ તે લંબથી દૂર જાય છે, અને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ જાય ત્યારે તે લંબની નજીક આવે છે અથવા લંબ તરફ વાંકું વળે છે. આ આપણો કાચના લંબઘનના પ્રકાશના વક્રીભવન એ આખો પ્રયોગ છે. એ તમારો અહીંયા સુધીનો પ્રયોગ છે એ તમારે સમજવાનો છે. આકૃતિ સાથે તમારે વર્ણવાનો થાય છે. તમારો મિત્ર એક ગૃહ કાર્ય આપે છે અને જોઈ લ્યો. હવે આપણે જોયું છે વક્રીભવનના નિયમો. જેમ પરાવર્તનના નિયમો જોયા હતા એમ વક્રીભવનના નિયમો જોવા છે. પરાવર્તનના નિયમોમાં આપણે જોયું હતું કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત સપાટીએ દોરેલો લંબ એ એક જ સમતલમાં હોય છે. એ જ વસ્તુ અહીંયા પણ છે કે આપાત કિરણ, અહીંયા પરાવર્તિત કિરણને બદલે વક્રીભૂત કિરણ, કારણ કે અહીંયા વક્રીભવન થાય છે એટલે વક્રીભૂત કિરણ અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટીએ દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. બીજું, પરાવર્તનના નિયમો આપણે એવું જોયું હતું કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સરખા હોય. અહીંયા શું કહે છે તો કે આપાત કોણની સાઇન, તમે 10મા ધોરણના ગણિતમાં ત્રિકોણમિતિ નામનું એક પ્રકરણ ભણશો, એમાં કેટલાક ગુણોત્તરો છે, સાઇન થીટા, કોસ થીટા એના. એટલે એ જ સાઇન ગુણોત્તર, આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણનો સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. હવે જો અહીંયા
ભૂલ ન કરતા. પરાવર્તનના નિયમોમાં આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સરખા હોય છે. જ્યારે વક્રીભૂતના નિયમમાં એવું છે કે આપાત કોણની સાઇન અને વક્રીભૂત કોણની સાઇનનો ગુણોત્તર અચળ છે. એટલે એ ગુણોત્તર ક્યારેય બદલાતો નથી. બરાબર, એનું મૂલ્ય સરખું છે એવું નથી. અહીંયા એ બંનેનો ગુણોત્તર છે એ અચળ રહે છે. અને આ જે નિયમ છે એને સ્નેલનો નિયમ પણ કહે છે. તમને પરીક્ષામાં પૂછાય કે સ્નેલનો નિયમ લખો તો આ એક નિયમ લખવાનો, આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર હંમેશા અચળ રહે છે. એને ગાણિતિક સ્વરૂપે કેવી રીતે લખાય તો કે સાઇન આઈ એટલે આપાત કોણ અને સાઇન આર એટલે વક્રીભૂત કોણની સાઇન. બરાબર, આ બંનેનો ગુણોત્તર એટલે અંશ અને છેદના સ્વરૂપમાં એ હંમેશા કેવો હોય છે? અચળ હોય છે. આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષ બીજા માધ્યમનો વક્રીભવનાંક કહે છે. આ જે અચળ મૂલ્ય મળે છે, જે કાંઈ મૂલ્ય મળે એ મૂલ્યને આપણે શું કહીએ છીએ? વક્રીભવનાંક. એને ન્યૂ વડે, તમને નિશાની આપી છે, એને વંચાય છે ન્યૂ વડે દર્શાવાય છે. વક્રીભવનાંકને તમને પૂછે વક્રીભવનાંક શેના વડે દર્શાવાય? તો ન્યૂ વડે. હવે શું કહે છે? વક્રીભવનાંક. આપણે જે વક્રીભવનના નિયમો ભણ્યા એમાં વક્રીભવનાંક આવ્યું, ન્યૂ આવ્યું. એ ન્યૂ શું છે એને સમજીએ કે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે બીજા માધ્યમમાં પોતાની દિશા બદલે છે. એ તો આપણે પ્રયોગને અંતે આપણે નિર્ણય ઉપર આવી ગયા કે ભાઈ હવામાંથી કાચમાં કે કાચમાંથી હવામાં જ્યારે પ્રકાશનું કિરણ જાય છે બરાબર, ત્યારે એનું દિશા છે એ બદલાય છે. પ્રયોગમાં પણ આપણે જોયું વિડીયોમાં કે પાણી એક માધ્યમ છે. હવામાંથી જ્યારે પ્રકાશનું કિરણ એમાં દાખલ કરવામાં આવે ત્યારે એની દિશા છે એ બદલાય છે. એટલે કોઈ બે માધ્યમોની જોડ માટે થતા દિશાના પરિવર્તનની માત્રાને વક્રીભવનાંક કહે છે. અહીંયા વક્રીભવનાંકની એક નાની એવી વ્યાખ્યા આપી છે કે બે માધ્યમોની જોડ. બરાબર, હંમેશા બે માધ્યમો હોય ત્યારે જ વક્રીભવનની અસર જોવા મળે. હવા પાણી, પાણી કાચ, હવા કાચ, આવા બે માધ્યમો છે. એમાંથી કોઈ પણ બે માધ્યમ હોય એમાં જે દિશાનું પરિવર્તન થાય એટલે કે જે દિશા બદલાય છે એનું જે માપ છે, એની જે માત્રા છે, કેટલું વાંકું વળ્યું, કેટલું દૂર ગયું, એની જે માત્રા છે એને આપણે શું કહીએ છીએ? વક્રીભવનાંક કહીએ છીએ. ફરી એક વખત કે બે માધ્યમોમાં જ્યારે દિશાનું જે પરિવર્તન થાય, પ્રકાશના કિરણોનું જે દિશા પરિવર્તન થાય છે એની જે માત્રા છે, એનું પ્રમાણ છે, એને આપણે શું કહીએ છીએ? વક્રીભવનાંક કહીએ છીએ. જુદા જુદા માધ્યમોમાં પ્રકાશ જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે. આવું કેમ થાય છે? દિશા કેમ બદલાય છે? તો એનું મૂળ કારણ એ છે કે પ્રકાશનું જે કિરણ છે એ જુદા જુદા માધ્યમોમાં જુદી જુદી ઝડપથી ગતિ કરે છે. તમને એક બહુ સરળ ઉદાહરણ આપું કે તમે સ્કૂલના મેદાનમાં દોડતા હો તો તમે જેટલી ઝડપે દોડી શકો એટલી જ ઝડપથી શું તમે સ્વિમિંગ પુલમાં પાણીની અંદર દોડી શકાય? નહીં. તો માધ્યમ બદલાણું એટલે તમારી ઝડપ બદલાણી. બરાબર છે? અથવા તમે જેટલી ઝડપથી પાણીની અંદર દોડી શકો એની કરતાં હવામાં વધુ ઝડપથી નહીં દોડી શકો? કદાચ દોડી શકશો. કેમ? તો કે બંને માધ્યમ અલગ છે. એટલે માધ્યમમાં અલગ અલગ માધ્યમમાં તમારી દોડવાની ઝડપ અલગ અલગ છે. એવી જ રીતે અલગ અલગ માધ્યમમાં પ્રકાશના કિરણની ગતિની દિશા ઝડપ છે એ પણ અલગ અલગ હોય છે. પ્રકાશ છે એ શૂન્યાવકાશમાં એટલે કોઈ માધ્યમ ન હોય, હવાય નહીં, પાણી નહીં, એવું એક પણ માધ્યમ ન હોય. માધ્યમોની ગેરહાજરીને આપણે શૂન્યાવકાશ કહીએ છીએ. એમાં 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ છે. એને કિલોમીટરમાં ગણીએ તો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. બરાબર, અહીંયા મીટરમાં ગણીએ તો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ.
અને કિલોમીટરમાં પૂછાય તો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ, એટલે 1 સેકન્ડમાં શૂન્યાવકાશમાં પ્રકાશનું કિરણ 3 લાખ કિલોમીટરની ગતિ કરે છે, બરાબર. હવામાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશ કરતાં સહેજ ઓછી હોય, બરાબર. જ્યારે કાચ અને પાણી જેવા પાત્રો માધ્યમો છે, એ માધ્યમોમાં આ જે ઝડપ છે એ નોંધપાત્ર રીતે ઘટે છે, ખૂબ ઓછી થઈ જાય એમાં, બરાબર. શૂન્યાવકાશમાં સૌથી વધુ ઝડપ હોય 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે હોય પ્રકાશના કિરણ. હવામાં એનાથી થોડી ઓછી હોય, જ્યારે પાણી અને કાચ જેવા માધ્યમોમાં તો ઘણી બધી ઓછી હોય છે એની ઝડપ. હવે આપણે જોયું કે જે વક્રીભવનાંક છે એ શેનું માપ છે, તો કે દિશા કેટલી બદલાવી એનું માત્રાનું માપ છે, એ માત્રા છે. અને દિશા બદલાવાનું મૂળ કારણ શું, તો કે પ્રકાશની ઝડપ જુદા જુદા માધ્યમોમાં જુદી જુદી છે. એટલે બે માધ્યમોની જોડ માટે વક્રીભવનાંકનું મૂલ્ય નીચે મુજબ આપણે બંને માધ્યમોની ઝડપ ઉપર આધારિત હોય. આપણે બે માધ્યમોની જોડ હોય તેનું વક્રીભવનાંકનું મૂલ્ય કેવી રીતે શોધી શકીએ? ધારો કે પ્રકાશનું એક કિરણ માધ્યમ 1માંથી માધ્યમ 2માં ગતિ કરે છે. આપણે ધારી લઈએ કે કોઈ એક પ્રકાશનું કિરણ છે, એ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ગતિ કરે. માધ્યમ 1માં પ્રકાશનો વેગ એટલે કે પ્રકાશની ઝડપ v1 છે, અને માધ્યમ 2માં પ્રકાશનો વેગ છે એ v2 હોય, અથવા પ્રકાશની ઝડપ v2 હોય, તો વક્રીભવનાંક શું થાય, તો n21 અથવા તો n21, એટલે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 2માં પ્રકાશની ઝડપ. માધ્યમ 1માં શું છે, તો ઝડપ v1 છે, અને માધ્યમ 2માં v2 છે. એટલે જો માધ્યમ 1ની સાપેક્ષ 2ની ઝડપ આપણે શોધતા હોય તો n21 બોલાય છે. માધ્યમ 1ની સાપેક્ષ 2નો વક્રીભવનાંક આપણે શોધવો છે, તો n21 બરાબર v1/v2. હવે એને જરા ઊંધી રીતે જોઈએ આપણે. જો માધ્યમ 2ની સાપેક્ષ આપણે જો શોધવાનું હોય, આપણે માધ્યમ 1ની સાપેક્ષ પહેલાં વક્રીભવનાંક શોધ્યો, જોઈ લઈએ આપણે. જો માધ્યમ 1ની સાપેક્ષ 2નો વક્રીભવનાંક એટલે n21, બરાબર. માધ્યમ 1ની સાપેક્ષ આપણે 2નો વક્રીભવનાંક શોધીએ છીએ, એટલે માધ્યમ 1 છે એ ઉપરની બાજુએ અંશમાં અને માધ્યમ 2 છે એ નીચેની બાજુએ. હવે માધ્યમ 2ની સાપેક્ષ 1નો વક્રીભવનાંક શોધવો હોય તો આપણે શું લખી શકાય, તો કે n12. તો ઉપરની બાજુએ અંશમાં શું આવશે, તો કે માધ્યમ 2માં પ્રકાશની ઝડપ અને માધ્યમ 1માં પ્રકાશની ઝડપ, એટલે v2/v1. હવે જો માધ્યમ 1 છે એ શૂન્યાવકાશ હોય અથવા તો હવા હોય, તો માધ્યમ 2નો જે વક્રીભવનાંક છે એ શૂન્યાવકાશની સાપેક્ષ ગણાય, જેને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. કોઈ પણ માધ્યમનો હવાની સાપેક્ષ આપણે જ્યારે વક્રીભવનાંક ગોતીએ અથવા તો શૂન્યાવકાશની સાપેક્ષ વક્રીભવનાંક ગોતીએ તો એને આપણે નિરપેક્ષ વક્રીભવનાંક કહીએ છીએ. ફરીથી સમજો બરાબર, કે જો બેમાંથી કોઈ એક માધ્યમ છે એ માધ્યમ 1ની સાપેક્ષ આપણે ગોતતા હોઈએ, જો માધ્યમ 1 શૂન્યાવકાશ કે હવા હોય તો માધ્યમ 2નો વક્રીભવનાંક છે એ શૂન્યાવકાશની સાપેક્ષ ગણાય, એટલે કે એ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક છે. માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે બીજું કશું નથી, કોઈ પણ માધ્યમ હોય એનો હવાની સાપેક્ષ આપણે વક્રીભવનાંક ગોતીએ અથવા તો શૂન્યાવકાશની સાપેક્ષ વક્રીભવનાંક ગોતીએ તો એને નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. જો હવામાં પ્રકાશની ઝડપ c હોય, આપણે જે નિરપેક્ષ વક્રીભવનાંકની આપણે વાત કરીએ એ જ વસ્તુ અહીંયા હવે જોઈએ છીએ આપણે. હવામાં પ્રકાશની ઝડપ c હોય
અને માધ્યમમાં પ્રકાશની ઝડપ v હોય તો માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક એટલે ન્યૂ મીડિયમ એટલે કે માધ્યમમાં નિરપેક્ષ વક્રીભવનાંક શું થશે તો કે હવામાં પ્રકાશની ઝડપ અને માધ્યમમાં પ્રકાશની ઝડપ આપણે હવાની સાપેક્ષ માધ્યમનો કે શૂન્યાવકાશની સાપેક્ષ માધ્યમનો જ્યારે વક્રીભવનાંક શોધતા હોઈએ ત્યારે એને નિરપેક્ષ વક્રીભવનાંક કહીએ છીએ. આપણે જોયું એનું સૂત્ર છે એમ એટલે મીડિયમ માધ્યમ. માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક બરાબર હવામાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ. હવે હવામાં પ્રકાશની ઝડપને આપણે શેના વડે દર્શાવ્યું તો કે c વડે અને માધ્યમમાં પ્રકાશની ઝડપ કેટલી છે તો કે v વડે. એટલે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો થાય તો કે c/v જેટલો. પાણીનો વક્રીભવનાંક નિરપેક્ષ વક્રીભવનાંક જો એટલે n વોટર એટલે NW વડે દર્શાવ્યું છે 1.33 છે. એવી રીતે કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક છે Ng એટલે કે ગ્લાસ 1.52 છે. બરાબર. આ બધા એના નિરપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે એનો પાણી એક માધ્યમ હોય તો એ માધ્યમનો આપણે હવાની સાપેક્ષ વક્રીભવનાંક ગોત્યો અથવા તો શૂન્યાવકાશની સાપેક્ષ આપણે જ્યારે વક્રીભવનાંક ગોતીએ એ જે વક્રીભવનાંક મળે એને આપણે નિરપેક્ષ વક્રીભવનાંક કહીએ છીએ. અહીંયા પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો છે 1.33 છે અને કાચનો કેટલો છે 1.52 છે. આવી જ રીતે બીજા કેટલાય માધ્યમો છે એના નિરપેક્ષ વક્રીભવનાંકો તમને આપેલા છે. બરાબર. આ યાદ નથી રાખવાનું, માત્ર જોવાનું છે. જો હવા છે તો એનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.003 છે. બરફનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.31 છે. પાણીનો 1.33 છે. આલ્કોહોલનો 1.36 છે. કેરોસીનનો 1.44 છે. ટર્પેન્ટાઇનનો 1.47 છે. પછી કાચનો 1.52 છે. બરાબર. એમ છેલ્લે હીરો છે એનો 2.42 છે. આમ તમે જુઓ જુદા જુદા દ્રવ્યોનો વક્રીભવનાંક જુદો જુદો છે. તો હવે તમે કહી શકો કે ભાઈ પાતળું માધ્યમ કયું છે? સૌથી પાતળું માધ્યમ જેનો વક્રીભવનાંક ઓછો હોય એ પ્રકાશીય રીતે પાતળું માધ્યમ હોય. એની ઘનતા જુદી હોઈ શકે પણ પ્રકાશની દ્રષ્ટિએ કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ છે. એટલે સૌથી પાતળું માધ્યમ કેવું થયું? હવા. અને સૌથી ઘટ માધ્યમ કેવું છે તો કે હીરો. કેમ તો કે એનો વક્રીભવનાંક કેટલો છે? 2.42 છે. આવી રીતે પ્રકાશીય ઘટ અથવા તો પ્રકાશીય પાતળું માધ્યમ છે એના વક્રીભવનના આધારે આપણે નક્કી કરી શકીએ. આપણે જે પ્રકાશનું વક્રીભવન જોયું આપણે કાચના લંબઘનને એમાં શું હતું? હવામાંથી કાચમાં આવતો હતો પ્રકાશનું કિરણ. એટલે હવા પાતળું માધ્યમ હતું અને કાચને આપણે ઘટ માધ્યમ કીધું હતું. શું કરવા તો કે હવાનો જે વક્રીભવનાંક છે એ કેટલો છે તો કે 1.0003 છે. જ્યારે કાચનો કેટલો છે તો કે 1.52 જેટલો વક્રીભવનાંક છે. આમ વક્રીભવનાંક છે એ શું બતાવે છે તો કે પ્રકાશીય ઘટ કે પ્રકાશીય પાતળું માધ્યમ આપણને બતાવતો હોય છે. આજે આપણે આટલું રાખીએ. ફરી આપણે સોમવારે આ પાઠનો છેલ્લો ભાગ આપણે જોશું અને પ્રકરણને આપણે પૂરું કરવાનું કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.